નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આવતીકાલે સાચવજો સાવધાન ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર। ગુજરાતમાં ભારે ગરમી લોકોને મુશ્કેલી, યુદ્ધમાં 10 ભારતીયોના મોત થયા। પીએમ મોદીને લઈને મોટા સમાચાર। મતદાન કરતી વખતે એક વ્યક્તિનું મોત થયું। ભાજપ કોંગ્રેસ વચ્ચે લડાઈ થઈ। સરકારી કર્મચારીઓ માટે ખુશખબર। ચારધામ યાત્રાને લઈને મોટા સમાચાર। પીએમ મોદીએ કર્યું મોટું એલાન। મતદાન દરમિયાન ન થવાનું થયું, હવે લોન માફી અને દેવા માફી થશે। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આવતીકાલે સાચવજો સાવધાન। મિત્રો આવતીકાલે ગુજરાતમાં ભારે ગરમી પડવાની છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને તે સાથે મિત્રો હવામાન વિભાગે લોકોને સાચવેત રહેવાનું કહી દીધું છે। મિત્રો આજે ગુજરાતમાં ભારે ગરમી છે અને આવતીકાલે પણ મિત્રો ભારે ગરમી પડવાની છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં તાપમાનની અંદર 2 થી 3 ડિગ્રી ગરમી વધવાની આગાહી કરાઈ છે। અને મિત્રો તે સાથે ગુજરાતના અમદાવાદમાં આજે યલો એલર્ટ અને મિત્રો આવતીકાલે 44 ડિગ્રી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। અને તે સાથે મિત્રો ગુજરાતના અમરેલીમાં 43.3 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર અમરેલી રહ્યું છે। અને તે સાથે મિત્રો પશ્ચિમી પવનોને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ભેજ અને અસહ અકળામણ અનુભવાશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। અને મિત્રો ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। એટલે કે મિત્રો 7 દિવસ સુધી ભારે ગરમી પડવાની છે અને મિત્રો ગુજરાતના વિસ્તારોમાં ગરમીનો પારો 45 થી 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે। અને મિત્રો પશ્ચિમી પવનોને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ભેજ જોવા મળશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। અને મિત્રો 7 દિવસ સુધી ગુજરાતમાં ભારે ગરમીની આગાહી કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ગુજરાતના તમામ ખેડૂતો માટે આજે એક ખાસ મોટા સમાચાર છે અને મિત્રો દરેક ખેડૂત મિત્રોએ જાણવા ખૂબ જ જરૂરી છે। તો મિત્રો સમાચારની અંદર વાત કરવામાં આવે તો મિત્રો તમને ખબર હશે કે યુદ્ધ શરૂ હતું અને તે વચ્ચે મિત્રો ઈરાન સંકટ વચ્ચે મિત્રો ખાતરના ઉત્પાદનમાં ઘટાડો થયો હતો। તો મિત્રો તમને જણાવી દઉં તો મિત્રો યુદ્ધ શરૂ હતું અને મિત્રો ખેડૂતોના ખાતરના ભાવમાં વધારો પણ થયો હતો અને છતાં મિત્રો ભારત સરકારે ખાતરના ભાવમાં વધારો કર્યો ન હતો। મિત્રો આની અંદર આપણે જોઈએ તો મિત્રો સરકારે અત્યારે ખેડૂતોને રાહત આપી છે। મિત્રો ગ્લોબલ માર્કેટમાં યુરિયાની કિંમત પ્રતિ બોરી દીઠ 4000 રૂપિયાને પાર કરી ગઈ છે, પરંતુ મિત્રો ભારત સરકાર 45 કેજીની બોરી માત્ર 266.5 રૂપિયામાં ઉપલબ્ધ કરાવી રહી છે। અને મિત્રો તે સાથે ખાતર વિભાગે જણાવ્યું છે કે દેશમાં પૂરતો સ્ટોક અત્યારે ઉપલબ્ધ છે અને ખેડૂતોને આર્થિક બોજથી બચાવવા માટે સરકાર યુરિયા પર પ્રતિ બોરી હજારો રૂપિયાની સબસિડી આપી રહી છે। તો મિત્રો તમને જણાવી દઉં તો મિત્રો ભારતમાં અત્યારે ખાતરના ભાવ વધ્યા નથી અને મિત્રો ખેડૂતો પર બોજ ન પડે તે માટે મિત્રો સરકાર અત્યારે ખડે પગે ઊભી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। તો મિત્રો આ વિશે હવે તમે શું વિચારો છો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં ભારે ગરમી લોકોને મુશ્કેલી। તો મિત્રો અત્યારે ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે અને મિત્રો ગુજરાતના ઘણા બધા લોકોને મુશ્કેલી પડી રહી છે। જેમાં મિત્રો વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ મુશ્કેલી ખેડૂતોને પડી રહી છે, કારણ કે મિત્રો આવી ગરમીમાં ખેતી કરવી અત્યારે મુશ્કેલ બની છે। મિત્રો ગુજરાતમાં ઉનાળાનો પ્રકોપ વધતા મિત્રો અત્યારે ગુજરાતના લોકોનું જનજીવન પ્રભાવિત
પ્રભાવિત થયું છે અને તે સાથે મિત્રો ગુજરાતના અમરેલીમાં 43.3 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર અમરેલી નોંધાયું છે, જ્યારે મિત્રો રાજકોટમાં ગરમીનો પારો 43.1 ડિગ્રી સુધી પહોંચ્યો અને અમદાવાદમાં 42.1 ડિગ્રી અને મિત્રો રાત્રિના તાપમાનમાં પણ 2 ડિગ્રીનો વધારો થતાં મિત્રો અત્યારે ગુજરાતમાં ઉકળાટ અનુભવાઈ રહ્યો છે અને તે સાથે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાની અને અત્યંત હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે અને મિત્રો નાગરિકોને બપોરે ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે। તો મિત્રો અત્યારે ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે અને મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી કેટલાક દિવસો સુધી ગુજરાતમાં ભારે ગરમી પડશે અને મિત્રો લોકોને મુશ્કેલી ન પડે તે માટે મિત્રો હવામાન વિભાગે ચેતવણી પણ આપી છે અને મિત્રો યલો એલર્ટ અને રેડ એલર્ટ પણ હવામાન વિભાગે જારી કરી દીધું છે અને મિત્રો હવે હીટવેવની પણ આગાહી કરાઈ છે। તો મિત્રો દરેક લોકોને ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધમાં 10 ભારતીયોના મોત થયા। તો મિત્રો આજે ભારતીયોના મોતની દુઃખદ ઘટના સામે આવી છે મિત્રો, જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો રશિયા યુક્રેન યુદ્ધમાં 10 ભારતીય યુવાનોના મોત થયા છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। તો મિત્રો તમને ખબર હશે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ શરૂ હતું અને મિત્રો યુદ્ધ વચ્ચે 10 ભારતીયોના મોત થયા છે તેવો અત્યારે મામલો એક સામે આવ્યો છે મિત્રો। મામલે અત્યારે મિત્રો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં મહત્વનો જવાબ પણ રજૂ કર્યો છે અને તે સાથે સરકારે જણાવ્યું છે કે આ નાગરિકો કોઈના દબાણમાં નહીં પરંતુ પોતાની મરજીથી કોન્ટ્રાક્ટ સાઇન કરીને રશિયન સેનામાં જોડાયા હતા અને હાલ મિત્રો 26 પરિવારોએ સ્વજનોની વાપસી માટે અરજી કરી છે અને મિત્રો વિદેશ મંત્રાલયે મૃતદેહો પરત લાવવા પ્રયત્નશીલ બની છે, પરંતુ મિત્રો પરિવારોમાં સહયોગ અપાતા ન હોવાનો સરકારે અત્યારે કોર્ટમાં દાવો કર્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। તો મિત્રો આપણા જે જવાનો હતા તે મિત્રો રશિયા અને યુક્રેનમાં યુદ્ધ માટે લડાઈ કરી રહ્યા હતા અને તે માટે મિત્રો આપણા 10 ભારતીયોના મોત થયા છે તેવી દુઃખદ ઘટના સામે આવી છે અને મિત્રો હવે પરિવારજનોનો મૃતદેહ ભારત ખાતે લાવવામાં આવી રહ્યો છે અને મિત્રો આ એક દુઃખદ ઘટના કહેવાય। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ મોદીને લઈને મોટા સમાચાર। મિત્રો આજે આપણા દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીને લઈને આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો, જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો રાજ્યના મતદાનના માહોલ વચ્ચે મિત્રો પીએમ મોદી દિલ્હીથી બેલ્ટ પેપર પરથી મતદાન કર્યું છે મિત્રો। વડાપ્રધાન ગુજરાતની દરેક ચૂંટણીમાં ગુજરાત આવીને મતદાન કરતા હોય છે, પરંતુ મિત્રો આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ ગુજરાત આવ્યા નથી અને વધુમાં મિત્રો વડાપ્રધાન મોદીએ લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી છે અને તે સાથે મિત્રો સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે મતદાન કર્યું છે તેવા સમાચાર સામે આવ્યા છે અને મિત્રો વોર્ડ નંબર 21માં બૂથ નંબર 75માં તેમણે મતદાન કર્યું છે અને સાથે જ મિત્રો તેમણે મતદાતાઓને મતદાન કરવા માટે નમ્ર અપીલ પણ કરી હતી અને મિત્રો આજે રાજ્યમાં 25,000થી વધુના ઉમેદવારોનું ભાવિ નક્કી થશે અને મિત્રો આ ચૂંટણીમાં ભાજપે તમામ 9,292 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મતદાન કરતી વખતે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। તો મિત્રો આજે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને મિત્રો તે વચ્ચે મતદાન કરતી વખતે ગુજરાતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે મિત્રો, જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના સાંસેજ ગામે મતદાન દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે મિત્રો। બૂથ નંબર 1 પર ફરજ
બજાવતા અમિત સોલંકી અચાનક બેભાન થઈ ગયા હતા અને મિત્રો તે સાથે તેમને તાત્કાલિક તારાપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને મિત્રો જ્યાં ડોક્ટરોએ તેમને મૃતદેહ જાહેર કર્યા હતા અને મિત્રો પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું અનુમાન છે અને મિત્રો તેમના અવસાનથી આજે મિત્રો પરિવાર અને ગામમાં શોકનું વાતાવરણ પણ છવાઈ ગયું છે। મિત્રો આ મતદાન કરતી વખતે બનેલી દુઃખદ ઘટના અત્યારે ગામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને મિત્રો આગામી સમયમાં આવી કોઈ ઘટના ન બને તે માટે મિત્રો અત્યારે સરકાર ખડે પગે ઊભી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભાજપ કોંગ્રેસ વચ્ચે લડાઈ થઈ તો મિત્રો આજે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને મિત્રો તે વચ્ચે ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે લડાઈની ઘટના સામે આવી છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો અમદાવાદના કુબેરનગર વોર્ડમાં મતદાન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક મારામારી થઈ હતી અને મિત્રો વીવી તોમેર સ્કૂલ પાસે બનેલી આ ઘટનામાં ભાજપના કાર્યકર સુરેશ યાદવ ઇજાગ્રસ્ત થયા છે અને મિત્રો તે સાથે તેમણે કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરો પર હુમલાનો આક્ષેપ પણ કર્યો છે અને મિત્રો પોલીસે આ મામલે ગંભીર નોંધ લઈને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે અને મિત્રો હાલમાં પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો હજી તો ચૂંટણીનું પરિણામ જાહેર પણ નથી થયું અને મિત્રો ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આપમાં વચ્ચે લડી રહ્યા છે તો મિત્રો આ વચ્ચે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સરકારી કર્મચારીઓ માટે એક મોટી ખુશખબર સામે આવી છે। મિત્રો આજે ગુજરાતના તમામ કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે। મિત્રો સરકારે એક મોટી જાહેરાત કરી છે અને મિત્રો આ જાહેરાત સરકારી કર્મચારીઓ માટે છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાત સરકારે 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે। મિત્રો અત્યાર સુધી 58% દરે મળતું ભથ્થું હવે વધીને 60% થયું છે અને મિત્રો આ વધારાને કારણે રાજ્ય સરકાર પર વાર્ષિક અંદાજે 1156 કરોડનો વધારાનો નાણાકીય બોજ પડશે અને મિત્રો વાઘેલા ભથ્થાની રોકડ ચૂકવણી મે 2026ના પગાર સાથે કરવામાં આવશે અને મિત્રો જ્યારે જાન્યુઆરી એપ્રિલ 2026 સુધીના તફાવતમાં ને સીધા કર્મચારીઓના જીપીએફ ખાતામાં જમા કરવામાં આવશે। તો મિત્રો અત્યારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે એટલે કે જે લોકો સરકારી નોકરી કરી રહ્યા છે તે લોકોનો હવે પગાર વધશે અને મિત્રો જે લોકો સરકારી નોકરી કરે છે તે લોકો માટે આ એક ખુશ ખબર કહી શકાય। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ચારધામ યાત્રાને લઈને મોટા સમાચાર। મિત્રો જો તમે પણ ચારધામ યાત્રા કરવાના હોવ અથવા કરી રહ્યા હોવ તો મિત્રો આ સમાચાર તમારા માટે ખાસ ઉપયોગી સાબિત થવાના છે। મિત્રો આ સમાચાર અંદર આપણે જોઈએ તો મિત્રો આજે કેદારનાથ ધામના કપાટ ખુલતાની સાથે જ મિત્રો ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓના ઘોડાપુર ઉમટી ઉઠ્યા છે। મિત્રો માત્ર 4 દિવસમાં 1,24,782 ભક્તોએ બાબા કેદારના દર્શન કર્યા છે જ્યારે મિત્રો બદ્રીનાથમાં 37,884 શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે અને મિત્રો ભૈરવનાથના કપાટ ખુલતા જ હવે સાંજની આરતી પણ શરૂ થઈ ગઈ છે અને મિત્રો પ્રશાસને ભીડને નિયંત્રિત કરવા ટોકન વ્યવસ્થા પણ શરૂ કરી દીધી છે અને મિત્રો શ્રદ્ધાળુઓને ભ્રમક અને અફવાઓથી દૂર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ મોદીએ કર્યું મોટું એલાન। મિત્રો આજે આપણા દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીએ એક મોટું એલાન કર્યું છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં વસ્તી ગણતરી 2027ને સફળ બનાવવા અપીલ કરી છે। મિત્રો આ વખતે પ્રક્રિયા સંપૂર્ણ ડિજિટલ અને પેપરલેસ હશે, જેમાં મિત્રો મોબાઈલ એપનો ઉપયોગ થશે અને મિત્રો નાગરિકો 15 દિવસ પહેલા સેલ્ફ એમ્યુનિશન દ્વારા પોતાની વિગતો જાતે ભરી શકશે અને જેનાથી મિત્રો એક ખાસ આઈડી મળશે અને મિત્રો અત્યાર સુધી 1,20,00,000 મકાનોનું લિસ્ટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે અને મિત્રો આ અભિયાન રાષ્ટ્રીય જવાબદારી ગણવીને પીએમ મોદીએ શરૂ કર્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો વસ્તી ગણતરીના મુદ્દે પીએમ મોદી જણાવે છે કે આ વખત વસ્તી ગણતરી હવે મોબાઈલથી થશે અને મોબાઈલની અંદર એક ખાસ આઈડી બનાવવામાં આવશે અને જેની અંદર તમારા પરિવારના તમામ સભ્યોના નામ હશે અને તે અંગે તેનાથી મિત્રો વસ્તી ગણતરી થશે તેવું અત્યારે મિત્રો પીએમ મોદીએ જણાવ્યું છે અને મિત્રો આ એક મોટો ફેરફાર છે અને મિત્રો વસ્તી ગણતરી 2027 સુધી થઈ જશે તેવું પણ અત્યારે પીએમ મોદીએ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મતદાન દરમિયાન ન થવાનું થયું। તો મિત્રો અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને મિત્રો ચૂંટણીના માહોલ વચ્ચે મતદાન દરમિયાન ન થવાનું થયું છે। મિત્રો એક મોટી ઘટના બની છે અને મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 3 અલગ અલગ દુઃખદ ઘટનાઓ બની છે। મિત્રો આજે પાટણમાં મતદાન કરતી વખતે બહાર નીકળતી વખતે કમળાબેન ની તબિયત લથડતા સારવાર દરમિયાન તેમનું મોત થયું છે અને તે સાથે મિત્રો આણંદના સાસેજ ગામે ફરજ બજાવતા કર્મચારી અમિતભાઈ સોલંકીનું હાર્ટ એટેકથી નિદાન થયું છે। ઉપરાંત મિત્રો જામનગરના વોર્ડ નંબર 3ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા નરેન્દ્રસિંહ જાડેજાનું પણ ચાલુ ચૂંટણી દરમિયાન હાર્ટ એટેકથી અવસાન થયું છે। મિત્રો ચૂંટણી દરમિયાન આવી 3 ઘટના બની છે। એક ઘટના મિત્રો પાટણમાં બની છે, તો મિત્રો બીજી ઘટના આણંદમાં બની છે, તો મિત્રો ત્રીજી ઘટના જામનગરમાં બની છે અને મિત્રો આ એક દુઃખદ ઘટના કહેવાય અને મિત્રો આ માટે હવે સરકાર અગત્યના પગલાં લઈ રહી છે। મિત્રો ચૂંટણી દરમિયાન આવી કોઈ ઘટના ન બને તે માટે મિત્રો સરકાર અત્યારે સજ્જ થઈ ગઈ છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે લોન માફી અને દેવમાફી થશે। મિત્રો આજે ગુજરાતના તમામ ગરીબો અને ખેડૂતો માટે ખાસ અગત્યના સમાચાર સામે આવ્યા છે। મિત્રો આ સમાચાર ગરીબો અને ખેડૂતો માટે ખાસ ઉપયોગી સાબિત થવાના છે। મિત્રો હવે 2026ની અંદર લોન માફી અને દેવામાફી થવાની છે। મિત્રો આ સમાચારની અંદર આપણે વાત કરીએ તો મિત્રો સરકાર 2005થી જાહેરાત કરતી આવે છે કે ખેડૂતોના લોન માફ અને દેવામાફી થશે, છતાં મિત્રો હજી સુધી ગરીબોની લોન માફી કે દેવામાફી કરવામાં આવી નથી। મિત્રો આજે લોન માફી અને દેવામાફીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે અને મિત્રો ગુજરાતના દરેક લોકો માટે આ એક ખાસ સમાચાર છે અને મિત્રો ગુજરાતના દરેક લોકોએ જાણવા ખૂબ જ જરૂરી છે। મિત્રો જે સમાચારની અંદર આપણે વાતચીત કરીએ તો મિત્રો અત્યારે આખા ગુજરાતમાં ચૂંટણીનો માહોલ શરૂ છે અને મિત્રો અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને મિત્રો આ ચૂંટણી દરમિયાન હવે ભાજપની જીત થશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ભાજપ સરકારે જાહેરાત કરી છે કે 2026ની અંદર ખેડૂતોનું દેવું માફ થશે। તો મિત્રો આ વખતે જો ભારતમાં ચૂંટણીની અંદર જો બીજેપીની સરકાર કે ભાજપની સરકાર બનશે તો મિત્રો
હવે દેવમાફી અને લોન માફી કરવામાં આવશે। અને મિત્રો ચૂંટણીની અંદર જાણવા એ પણ મળ્યું છે કે ભાજપ સૌથી આગળ છે અને મિત્રો આ વખતે ભાજપની જીત થાય તેવું અત્યારે લાગી રહ્યું છે। મિત્રો તમને શું લાગે છે કે આ વખતે ભાજપની જીત થશે? મિત્રો અત્યારે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે આ વખતે પણ બીજેપીની સરકાર બનશે, એટલે કે ભાજપની સરકાર બનશે અને ખેડૂતોના દેવા અને લોન માફ થશે। તો મિત્રો તમને શું લાગે છે કે 2026ની અંદર ખેડૂતોની લોન માફી કે દેવા માફી થશે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને મિત્રો આ વખતે ખેડૂતોના દેવા માફ થવાના જ છે તેવી જાહેરાત પણ સરકારે કરી દીધી છે। જ્યારે મિત્રો અન્ય રાજ્યોની સરકાર કે મોટા ઉદ્યોગપતિના દેવા સરકાર માફ કરે છે, તો મિત્રો હવે સરકારે એક મોટું પગલું ખેડૂતો માટે પણ ભર્યું છે કે ખેડૂતોને લોન અને દેવાની અંદર રાહત આપવામાં આવશે। તો મિત્રો તમને શું લાગે છે કે 2026ની અંદર લોન માફી કે દેવા માફી થશે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।